ધરમપુર નાસિક રોડના કામમાં ભ્રષ્ટાચારની ગંધ. રાતોરાત બનેલો રસ્તો હાથ વડે ઉખડી જતાં ગંભીર આક્ષેપો કરાયા. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રસ્તાના કામમાં ભ્રષ્ટાચારની ગંભીર ઘટના સામે આવી છે. ધરમપુર નાસિક રોડ પર તાજેતરમાં જ રાતોરાત બનાવવામાં આવેલો રોડ હાથ વડે સહેલાઈથી ઉખડી જતો હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક એક જાગૃત યુવકે આ બનાવનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રોડનું કામ એટલું હલકી કક્ષાનું છે કે ડામર અને કપચીનું મિશ્રણ હાથ વડે જ સરળતાથી અલગ થઈ જાય છે. સ્થાનિક યુવકે હલકી કક્ષાનું મટીરિયલ વાપરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ જાહેર બાંધકામના કામોની ગુણવત્તા પર મોટો સવાલ ઊભો કર્યો છે અને જવાબદાર અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરની મિલીભગતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જનતાના પૈસે બનેલો રોડ ગણતરીના સમયમાં જ ઉખડી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે અને ગુણવત્તામાં ભ્રષ્ટાચાર આચરનારા સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિકોમાં ઉઠી રહી છે. પારડીમાં તલવારથી બર્થડે કેક કાપનાર 2 ઝડપાયા. યુવક સામે કાયદેસર કાર્યવાહીના ભણકારા. પારડી પંથકમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં સોશિયલ મીડિયામાં ફેમસ થવાના ચક્કરમાં યુવકોએ કાયદાનું ભાન ભૂલીને જન્મદિવસની ઉજવણી દરમિયાન તલવાર સાથે કેક અને તલવાર લહેરાવવાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેક કાપવા દરમિયાન યુવકના મિત્રો તલવાર લહેરાવતો અને શોર મચાવવાના સાથે નાચતા જોવા મળે છે. તલવાર જેવા ધારદાર અને જોખમી હથિયાર સાથેની આવી જાહેરમાં ઉજવણી માત્ર કાયદાકીય રીતે ગેરકાયદેસર જ નથી, પરંતુ તે હથિયાર ધારા હેઠળ ગંભીર ગુનો ગણાય છે. પારડી પોલીસે વાયરલ વિડીયોના આધારે તાત્કાલિક પારડીના રાબડી ગામે દેસાઈવાડમાં રહેતા ભાવેશ ચંપકભાઈ નાયકા અને પ્રેમકુમાર ધર્મેશભાઈ તોડિયા પટેલની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી વિડીયોમાં દેખાતી તલવાર પણ કબજે લીધી છે. વલસાડમાં ટ્રક ડ્રાઈવરે માલિકને પિસ્તોલ બતાવી ₹5 લાખની માંગણી કરતા પોલીસે ધરપકડ કરી. વલસાડ તાલુકાના રોલા વિસ્તારમાં નેશનલ હાઈવે નંબર 48 પર ખેતેશ્વર હોટેલ નજીક મોડી રાત્રે લૂંટનો પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. ટ્રક ડ્રાઈવરે પોતાના માલિકને પિસ્તોલ બતાવી ₹5 લાખની માંગણી કરી હતી. જો કે ટ્રક માલિકની સમય સૂચકતાને કારણે ડ્રાઈવર પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. મોડી રાત્રે લગભગ 1:30 કલાકે ટ્રક ડ્રાઈવર વિક્રમસિંહ બલવરસિંહ રહે અમૃતસર પંજાબ અને ટ્રક માલિક દીપક તરસેમલલાલ દેશરાજ શર્મા રહે જમ્મુ કાશ્મીર નેશનલ હાઈવે નંબર 48 પર રોલા નજીક હતા. આ દરમિયાન ડ્રાઈવર વિક્રમસિંઘે અચાનક પોતાની સીટ નીચેથી એક પિસ્તોલ કાઢી અને બાજુમાં બેસેલા માલિક દીપક શર્માની છાતી પર મૂકી દીધી હતી. વિક્રમસિંઘે ટ્રક માલિક દીપક શર્મા પાસે ₹5 લાખની માંગણી કરી હતી. જોકે ટ્રક માલિકે ગભરાયા વગર હિંમત રાખી તરત જ 112 પર કોલ કરીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. માહિતી મળતાં જ પોલીસ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટ્રક ડ્રાઈવર વિક્રમસિંહ બલવરસિંઘની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતી કારતૂસ કબજે કરી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. મોટી દમણના ઝરી બિરસા મુંડા ચોક ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ. જે બાદ આદિવાસી સમાજના નવનિર્વાચિત સરપંચ, જિલ્લા પંચાયત સદસ્ય, દમણ નગરપાલિકા સદસ્ય અને ગ્રામ પંચાયતના સભ્યોને સન્માનિત કરાયા. સમાજના હિત માટે કામ કરો, બધું અનમન બનાવ દૂર કરો. ધરતી આંબા એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવા જઈ રહ્યા છે. આપણે યશસ્વી વડાપ્રધાન શ્રીએ જાહેરાત કરી હતી કે આ બિરસા મુંડાની જન્મ જયંતિ એટલે આદિવાસી સમાજનો ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે. કે મને મારો જ માણસ રહી ગયો, મારા જ માણસ વિરુદ્ધમાં ગયા, આવું થાય પણ એ મન દુઃખ નહીં રાખવાનું. ઇલેક્શન તો આવે ને જાય કરે,
આ સમાજ બનાવતા આપણને બહુ ઘણો સમય લાગ્યો. તમે મને કેવો ખાલી આ બેન જિલ્લા પંચાયત બન્યા છે હમણાં, આ સુનિતાબેન. પરંતુ આખા ભારત દેશની અંદર પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદીજીએ જે એક આ દિવસને આદિવાસી ગૌરવ દિવસ તરીકે મનાવવા માટે આપ્યો. વાપીના છીરીમાં બીજેપીનો જોરદાર જશ્ન. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત પર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈઓ વહેંચી. વાપીના છીરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીતનો જશ્ન ખૂબ જ ધૂમધામથી ઉજવ્યો હતો. જીતની ઘોષણા થતાં જ બીજેપીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈઓ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો. વિસ્તારમાં જય બીજેપી તેમજ ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. આ વિજય ઉત્સવમાં પૂર્વ સરપંચ નુરુદ્દીન ચૌધરીની સાથે કેટલાય વરિષ્ઠ બીજેપીના નેતાઓ, પદાધિકારીઓ અને યુવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામે બિહારની જનતાને દેશના ઐતિહાસિક અને પરિવર્તનકારી કરાર આપતા જણાવ્યું કે આ પરિણામ દેશમાં વિકાસની રાજનીતિની જીત છે. આ જીત જનતાનો ભરોસો અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનું પ્રતીક છે. કાર્યક્રમ દરમિયાન બીજેપી કાર્યકર્તા મોહન ઝાએ મીડિયાને સંબોધિત કરતાં જણાવ્યું કે બિહાર હવે વિકાસના નવા માર્ગ પર આગળ વધશે. તેમણે જણાવ્યું કે એનડીએની સરકાર રાજ્યમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને બુનિયાદી સુવિધાઓને મજબૂત કરવાની દિશામાં કદમ ઉઠાવશે. આ જીત માત્ર બિહારની જ નહીં પરંતુ પૂરા દેશના વિકાસની દિશામાં આગળ વધવાનો સંકેત છે. કાર્યક્રમમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઢોલ નગારાની સાથે ઉત્સવ ઉજવવામાં આવ્યો. એકબીજાને અભિનંદન પાઠવવામાં આવ્યા અને આ જીતને બીजेपी સૌથી મોટી राजनीति उपलब्धि गणावी. हम कहेंगे एनडीए गठबंधन के जो नेता हैं, कार्यकर्ता हैं और बिहार की जनता बधाई के लायक हैं और उनको हम लोग बधाई देते हैं कि जो इतनी अच्छे से सोची समझी काम किया, बिहार के हित में काम किया. एक ही सरकार है भारतीय जनता पार्टी और उसी गठबंधन में जो लोग हैं वही विकास करेंगे, क्योंकि दिल्ली में उनकी सरकार है, राज्य में उनकी सरकार होगी तो स्वाभाविक उसका विकास होगा. और नीतीश कुमार मुख्यमंत्री रहे बिहार का, लोगों ने देखा है उन्होंने काफ़ी हद तक विकास किया है, इसीलिए वापस से उनको लाया गया है. इस जीत में विकास की दिशा देख रहे हैं और भाईचारा, इंसानियत की दिशा देख रहे हैं कि एनडीए सरकार में बिहार में शांति, भाईचारा और विकास हुआ है, इसलिए लोगों ने वोट दिया है और दिल खोल कर वोट दिया है. और मैं सरकार से निवेदन करना चाहूँगा कि लोगों ने वोट दिया है तो उसका विकास भी इस तरह से होना चाहिए. मोदी जी और नीतीश की जोड़ी जब बिहार में चुनाव के लिए उतरी, इसमें किसी को कहीं से एक पैसे का भी डाउट नहीं था कि जीत नहीं होगी या मेरी सरकार नहीं बनेगी. लेकिन इस तरह से गर्दा मचेगा, धुआंधार बैटिंग हो जाएगी और पब्लिक इतना खुल के और महिलाएं इतना आगे आकर के वोटिंग करेगी, इसका अनुमान लोगों को नहीं था. लेकिन बिहार की जनता ने वो करके दिखाया. उसके पीछे सबसे बड़ा कारण है कि सुरक्षा सबसे पहले लोगों ने देखा. जो आज से 20 साल 25 साल पहले जब लालू की गवर्नमेंट हुआ करती थी तो सबसे ज़्यादा लोग वहाँ असुरक्षित थे. जितने भी व्यापारी थे, मैक्सिमम बड़े शहरों के व्यापारी सब बिहार छोड़ चुके और वही व्यापारी गुजरात में आकर के नाम कमा रहे हैं. उनका वहाँ बहुत बड़ा रोजगार था, बहुत बड़ा साम्राज्य था, लेकिन सब लोगों ने बिहार से पलायन कर लिया क्योंकि वो सुरक्षा से सबसे ज़्यादा चिंतित थे. इतनी खतरनाक स्थिति थी कि वहाँ कलेक्टर पद पर रहते हुए खुद अपनी पत्नी का सुरक्षा लोग नहीं कर पाते थे. ये स्थिति थी. जंगल राज लोग ऐसे ही नाम नहीं दिए हैं. अभी जो 25 साल के बच्चे हैं वो तो समझ भी नहीं रहे हैं कि 25 साल पहले होता क्या था. लेकिन 25 साल पहले की स्थिति ये थी कि यदि शाम को 7 बजे स्टेशन आ गए तो घर के लोग ही बोलते थे बबुआ मत अइहा, वहीं रह जाइए स्टेशन पर, सुबह के गाड़ी से आइए. ये स्थिति था. उस सब में से नीतीश कुमार पूरे बिहार को निकाल करके लाए हैं. सुरक्षा के साथ जो विकास हुआ है, अभी गांव-गांव आप चले जाइए. पहले हम लोग यहाँ गुजरात से जाते थे तो बताते थे कि चलो गुजरात बताता हूँ, गांव-गांव में बिजली पहुंचा हुआ है, गांव-गांव में सड़क गई हुई है. तो अभी अब आप लोगों को, गुजरात वालों को भी कहेंगे कि चलिए मेरे बिहार. अब वहाँ भी गाँव-गाँव में सड़क पहुंची है, गाँव-गाँव में बिजली पहुंची है. पहुंची नहीं है, 24 घंटे में से 22-23 घंटा बिजली रहती है. और नीतीश और जो मोदी की जो जोड़ी थी वो कमाल कर रही थी. लोग सब देख रहे थे
खुल के आगे आए।